હાલો મિત્રો, જય સ્વામિનારાયણ। તો મેં હમણાં નવા વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, તો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને જો અમારા નાના નાના ભગવાને મારી રેસીપી વખાણી લીધી, એટલે હવે તમે વિડીયો જુઓ। તો બટેકાની છાલ છે સારી રીતે ધોઈને કોટનના કપડામાં સારી રીતે કોરી કરી લીધી છે લૂછીને, અને એક બાજુ તેલ મૂકી દીધું છે। જો આ રીતને એકદમ કોરી કરી લેવાની, થોડું પણ પાણી ન રહેવું જોઈએ, નહીં તો તેલ વધારે ઉડશે। જો આ નાખી દીધી ગરમ ગરમ તેલમાં, અને થોડીક વારમાં તો તળાવા જ મળશે। અને આ સાથે સાથે મીઠાવાળું પાણી છે એ નાખવાનું, અડધી ચિપ્સ ફ્રાય થઈ જાય ને, 50% ચડી જાય ને પછી નાખવાનું। હા, એક ચમચી જ નાખવાની, પણ મારે વિડીયો એક હાથે ઉતારું છું અને એક હાથે ભરવાની હતી ચમચી, એટલે અડધી જ ભરાણી હતી, એટલે એક જ ચમચી નાખવાની। જો કેટલી સરસ મજાની ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ફ્રાય થવા દેવાની। તો આ ટેસ્ટમાં બહુ સરસ બની હતી, અને જો બીજો ઘણો હતો એ પણ કરી લીધો। જો ટોટલ આપણે આટલી ચિપ્સ થઈ છે, અને અમારા નાના નાના ભગવાનને ચાખવા દઈએ કેવી લાગે છે। જો એ તો બધી લઈને જ હોયા ગયા, એને પણ ચાખવા દીધી, તો એને પણ બહુ મજા આવી। એટલે એકવાર તમે પણ આ રેસીપી ટ્રાય કરજો। એકદમ સાદી સિમ્પલ છે, પણ બહુ મસ્ત મજાની છે। જો ફ્રાય થઈ જાય એટલે તમારે એમાં ચટણી, મીઠું, પછી કોઈ ચાટ મસાલો નાખી શકો, પણ મારે નાના નાના ભગવાન ખાવાના છે ને, એટલે મેં નથી નાખ્યું। અને સાથે સાથે આ ભૂંગળા અને વેફરને એવું બધું તળી લીધું। અને વિડીયો કેવો લાગ્યો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો। આવજો।